રેશન કાર્ડમાં ઘરે બેઠા નામ ઉમેરો કઈ રીતે કરી શકાય છે? નામ ઉમેરો કરવાની જરૂર ક્યારે પડે છે? આપણા ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો હોય અથવા તો તમારી પત્ની લગ્ન થયા છે અને તમે પત્નીનું રેશન કાર્ડમાં નામ ઉમેરવા માંગો છો તો કઈ રીતે કરી શકાય છે? 2026માં પ્રોસેસ કરી છે, KYC કઈ રીતે અપડેટ કરવાનું છે અને રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ લાગે? સૌપ્રથમ તમારે જાણવાનું છે કે રેશન કાર્ડમાં નામ મારે કોનું ઉમેરવાનું છે. તમારી વાઈફનું, તમારી પત્નીનું ઉમેરવાનું છે અથવા તમારા બાળકનું રેશન કાર્ડમાં નામ ઉમેરવું છે તો કઈ રીતે ઉમેરો કરી શકાય છે? રેશન કાર્ડમાં બે રીતે તમે નામ ઉમેરો કરી શકો છો. જેમાં તમારી પત્નીનું રેશન કાર્ડમાં નામ ઉમેરવું છે, તમારા લગ્ન થયા છે અને તમારી પત્નીનું નામ ઉમેરવું છે તો એના માટે કયા ડોક્યુમેન્ટ લાગે? અને રેશન કાર્ડમાં તમારા બાળકનો જન્મ થયો છે અને તમારા બાળકોનું રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવો છે તો એના માટે કયા ડોક્યુમેન્ટ લાગે? સૌપ્રથમ આપણે જાણીએ કે રેશન કાર્ડમાં તમારે પત્નીનું નામ ઉમેરવું છે તો શું કરવાનું? જો તમારા રેશન કાર્ડમાં તમારી પત્નીનું નામ નથી, ઘણા વર્ષો થઈ ગયા છે અને નામ નથી એડ થયું તો શું કરવાનું છે? એમાં જરૂરી ડોક્યુમેન્ટ છે તમારી પત્નીનો આધાર કાર્ડ, નામ કમીનો દાખલો. જે નામ કમીનો દાખલો છે એ નામ કમીનો દાખલો એમના પિયરમાંથી આપવામાં આવશે. એમનું જે રેશન કાર્ડ હશે એ રેશન કાર્ડમાંથી નામ કમી થશે અને એક આ ટાઈપનો રેશન કાર્ડનો નામ કમીનો દાખલો આપવામાં આવશે. અને લાસ્ટમાં હાલનું રેશન કાર્ડ, જે તે તમારું રેશન કાર્ડ છે એ રેશન કાર્ડ. આ 3 ડોક્યુમેન્ટ આપીને તમે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરાવી શકો છો. અને હવે આ રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે તમારે ક્યાં જવાનું છે? પહેલાં આપણે જાણી લઈએ કે રેશન કાર્ડમાં જો તમારા બાળકનું નામ ઉમેરવું છે તો એમાં પણ શું કરવાનું છે? એમાં જરૂરી ડોક્યુમેન્ટ છે તમારા બાળકનું આધાર કાર્ડ, તમારા બાળકનો જન્મનો દાખલો અને જે તે ઓરિજિનલ રેશન કાર્ડ છે એ ઓરિજિનલ રેશન કાર્ડ આપવાનું છે. હવે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે ક્યાં જવું છે? ક્યાં દૂર જવાની જરૂર નથી. તમે તમારા ગામ પંચાયતમાંથી જ રેશન કાર્ડમાં નામ ઉમેરો કરી શકો છો. મામલતદારમાં લાંબી લાઈનમાં ઊભો રહેવાની જરૂર નહીં પડે. ગામ પંચાયતના VC ઓપરેટર પાસે આ અરજી કરાવવાની છે. દરેક ગામ પંચાયતમાં VC ઓપરેટર હોય જ છે. જો તમને VC ઓપરેટર વિશે માહિતી ના હોય તો તમારા ગામ પંચાયતના તલાટી કમ મંત્રીનો કોન્ટેક્ટ કરીને VC ઓપરેટર વિશે માહિતી મેળવી શકો છો. VC ઓપરેટર એટલે કે આપણા ગામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જે કામ કરતો હોય એને VC ઓપરેટર કહેવામાં આવે છે. હા, VC ઓપરેટર પાસે તમે જશો, આટલા મેં તમને જે ડોક્યુમેન્ટ બતાવ્યા છે એ ડોક્યુમેન્ટ પરત કરશો એટલે તમારા ગામ પંચાયતનો VC ઓપરેટર ડિજિટલ ગુજરાતમાં પ્રોસેસ કરીને નામ ઉમેરવા માટેની આગળ કાર્યવાહી કરશે. આ નામ ઉમેરો થયા બાદ ડિજિટલ ગુજરાતમાં તમારી રેશન કાર્ડની અરજી સબમિટ થયા બાદ 10 થી 15 દિવસમાં તમારા રેશન કાર્ડમાં નામ ઉમેરો થઈને આવી જશે. અને એની પ્રિન્ટ લેવા માટે, તમારા રેશન કાર્ડની પ્રિન્ટ લેવા માટે તમારા ગામ પંચાયતનો VCનો કોન્ટેક્ટ કરવાનો છે. VC દ્વારા તમને પ્રિન્ટ આપી દેવામાં આવશે. આવા ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરજો, તમારા મિત્રોને ખાસ કરીને આ રીલ શેર કરજો.